પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે ઉજવાતા સુશાસન દિવસ નિમિત્તે અંજારના સિટી સિવિક સેન્ટરના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। ધારાસભ્ય ત્રિકમ છાંગાના અધ્યક્ષ સ્થાને અને પાલિકાના પ્રમુખ વૈભવ કોડરાણીની વિશેષ ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ થયું હતું। ફાયર સ્ટેશનની બાજુમાં આડા ઓફિસ રોડ મધ્યે થયેલ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અંજાર ખાતે સિટી સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન ધારાસભ્ય ત્રિકમ છાંગાના હસ્તે થયું હતું। આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા ભાજપ મંત્રી, શહેર ભાજપ પ્રમુખ, નગરપાલિકાના ઉપપ્રમુખ, કારોબારી સમિતિ ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, કાઉન્સિલરો સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। હજી વધુ આગળ તરફ લઈ જવા માટે, વધુ ઊંચાઈ તરફ લઈ જવા માટે રાજ્ય સરકાર તમામ નાગરિકોના પ્રયત્નોથી, કારણ કે લોકોના સહકાર વગર કોઈ સરકાર સફળતા પામી શકે નહીં, સફળ રીતે કામ કરી શકે નહીં। નાગરિકોનું ગુજરાત આગળ છે એનું કારણ, મહત્વનું કારણ સરકારનું સારું શાસન છે, સરકારની સિદ્ધિઓ છે, સરકારની વ્યવસ્થા છે, સરકારનું આયોજન છે, સરકારનું પ્રોત્સાહન છે। પણ એની સાથે સાથે આ રાજ્યના નાગરિકોની સૂઝ, એની મહેનત અને રાજ્ય અને રાષ્ટ્ર પ્રત્યેની નાગરિકોની ભાવનાને કારણે આજે ગુજરાત દેશ અને દુનિયામાં આગળ છે। એ જ પરિસ્થિતિ વર્તમાન સમયમાં દેશમાં ઊભી થઈ છે કે આજે ભારત, એક સમયે આપણને ખબર છે કે PL 480 હેઠળ ઘઉં માંગવા પડતા હતા અમેરિકા પાસેથી, ઓલા લાલ કલરના રતળ જેવા। એ દેશ આજે ટેકનોલોજીના અનેક પ્રકારના સાધનો નિકાસ કરે છે। સાહેબ, કોરોના આવ્યું, 100 દેશને રસી ભારતે પૂરી પાડી હતી। આ ટેકનોલોજી, આ વ્યવસ્થા, આ આયોજન અને આરોગ્યની સગવડોનો આ ઉત્તમ નમૂનો કહી શકાય। આ જ પ્રકારે હજી વધુ ઊંચાઈ તરફ લઈ જવા માટે સરકારે 17 પ્રકારના જુદા જુદા વ્યવસાયી મિત્રોને પણ પ્રોત્સાહન આપવાનું મિત્રો સરકારે ગઈકાલે જ રાજ્યના નાણામંત્રીશ્રીએ, હમણાં ભલે લાઇટ ગઈ હતી પણ આપણામાં લાઇટ આવી જાય એટલા માટે નાણામંત્રીશ્રી આપણે ચાર્જિંગ થઈ જાય ને એટલે વિદ્યુત શુલ્કમાં રાહત આપવાનું કામ પણ કર્યું છે મિત્રો। રાજ્યના નાગરિકોને વીજળી મળે, સસ્તા ભાવે વીજળી મળે, પોસાય એવા ભાવે વીજળી મળે અને એ વીજળીનો ઉપયોગ પોતાના સુખ સગવડતો માટે કરે, પણ ઉત્પાદનની પ્રક્રિયામાં પણ વીજળીના માધ્યમથી કંઈક ને કંઈક નવું પ્રોડક્શનની પ્રક્રિયા કરે, એને પ્રોત્સાહન મળે એવા ભાવ સાથે રાજ્ય સરકારે આ ઉદ્યોગોના પ્રોત્સાહન માટેની, લોકોના પ્રોત્સાહન માટેની જે પગલું ભર્યું છે, મને લાગે છે કે ગુજરાતની પ્રગતિમાં એ પણ મહત્વના અન્ય પરિબળોની સાથે સાથે એ પરિબળ પણ બની રહેશે। આજે જ્યારે અંજાર ખાતે આ સિવિક સેન્ટરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે ત્યારે એક અંજારના નાગરિક તરીકે, નગરજન તરીકે, આ વિસ્તારના આગેવાન તરીકે આપણને સૌને આનંદ થાય, ખુશી બી થાય અને ગૌરવ પણ થાય કે રાજ્ય સરકાર જે રીતે નવા નવા આયામો સિદ્ધ કરી રહી છે અને એ આયામોના માધ્યમથી રાજ્ય ઊંચાઈને નવા શિખરો સર કરી રહી છે, એ સૌના એ આખી પગલાં જોઈને ગુજરાતી તરીકે ચોક્કસપણે દરેક વ્યક્તિને ગૌરવ થાય। આજના દિને આ સિટી સિવિક સેન્ટરના પ્રસંગે માનનીય મુખ્યમંત્રીશ્રીનો અને રાજ્ય સરકારનો આપના સૌના વતીથી આભાર માની વિરમું છું। અસ્તુ, ભારત માતા કી।